કુદરત અને કર્મ કોઈને છોડતું નથી ને આવી ઘટના અમદાવાદના નામાંકિત બિલ્ડરની સાથે બની છે। અમદાવાદના નામાંકિત બિલ્ડર લાંબા સમયથી પોલીસને થાપ આપી નાથદ્વારામાં છુપાયા હતા અને ત્યાં પહોંચે છે અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ અને એટલું જ કહ્યું, પોલીસ સામેથી સવાલ પૂછાયો, કઈ જવાબ મળે છે અમદાવાદ અને બિલ્ડર પોતાના સામાન સાથે અમદાવાદ પોલીસના વાહનોમાં બેસી ગયો। કોણ છે આ બિલ્ડર અને કેમ તેને અમદાવાદ ગ્રામ્ય પોલીસ શોધી રહી હતી તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। કોઈ માણસે ક્યારે સાચવવું જોઈએ તો લાગે છે એવું કે જ્યારે તમારો સૂર્ય મધ્યાહને તપતો હોય ત્યારે માણસે સાચવી લેવાની જરૂર છે। સૂર્ય મધ્યાહને હોય અને પૈસાની રેલમછેલ હોય ત્યારે માણસ અહંકારી બને છે અને ભૂલો ઉપર ભૂલો કરે છે। આવું જ કંઈક અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના માલિકોએ કર્યું। એક જમાનો હતો જ્યારે અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરનું નામ બહુ અભિમાનથી લેવામાં આવતું હતું, પરંતુ પછી પોપ્યુલર બિલ્ડરના માલિકો રસ્તો ભૂલ્યા, ભટક્યા અને પછી આજે તેમને જેલના સળિયા ગળવાનો વારો આવ્યો છે। અમદાવાદના પોપ્યુલર બિલ્ડરના માલિકો પૈકી રમણ પટેલ અને દશરથ પટેલ, જેઓ રમણ દશરથના નામે ઓળખાય છે, જ્યારે સૂર્ય મધ્યાહને તપતો હતો ત્યારે તેમણે અનેક ખેડૂતોની આંતરડીઓ કકળાવી હતી। એ ગરીબ ખેડૂતોની જમીન દેશી ભાષામાં કહું તો ઘસી નાખી હતી। પણ સમયનું ચક્ર બદલાયું અને ભૂલો ઉપર ભૂલો થવા લાગી। 2010ની અંદર બહુચર્ચિત સોહરાબુદ્દીનનો બનાવટી એન્કાઉન્ટર કેસ ચાલી રહ્યો હતો ત્યારે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી અને સીબીઆઈ જ્યારે આખા ચિત્રમાં આવે છે ત્યારે ગુજરાતના કેટલાક પૂર્વ આઈપીએસ અધિકારીઓના ઇશારે રમણ અને દશરથ પટેલે ગુજરાતની નામાંકિત સહકારી બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલસિંહ ચુડાસમાને ફસાવવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। આગળ જતાં આ બંને ચેરમેન અને ડિરેક્ટરને કોર્ટે છોડી મૂક્યા, પરંતુ સમયનું ચક્ર એવું બદલાયું કે આ બંને ભાઈઓ પર એક પછી એક જમીન ઘસવાના કેસ થયા અને આ આખી ઘટનાનો પ્રારંભ ત્યારે થયો કે જ્યારે તેમની પુત્રવધૂએ સાસરિયા ત્રાસ આપે છે તેવી ફરિયાદ કરી અને પછી વાત જેલ સુધી લંબાતી રહી। રમણ અને દશરથ લાંબો સમય જેલમાં રહ્યા। હજી રમણ પટેલ તો જેલમાં છે। દશરથ પટેલને જામીન મળ્યા હતા ત્યારે એવી આશંકા અને ચર્ચા હતી કે દશરથ પટેલે સરકાર સાથે કે સરકારમાં રહેલા લોકો સાથે ગોઠવી લીધું છે અને એટલે જ જામીન થયા। પણ પછી લાગે છે કંઈક વાંધો પડ્યો અને વાંધો પડ્યો એટલે 2022માં ગોધાવીમાં એક ખેડૂતની જમીન ઘસી નાખવાનો બોપલ પોલીસમાં ગુનો નોંધાયો હતો, પણ બધું સમૂહસૂત્રું હતું એટલે પોલીસને કોઈ ઉતાવળ નહોતી દશરથ પટેલની ધરપકડ કરવાની। પોતાની સામે ફરિયાદ નોંધાયા પછી નવેમ્બર 2025માં દશરથ પટેલ પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ અને ફરિયાદ રદ કરવાની માગણી કરે છે। બંને પક્ષકારોને સાંભળ્યા પછી હાઈકોર્ટે ફરિયાદ રદ કરવાની પિટિશનને ફગાવી દીધી અને બસ ત્યારથી દશરથ પટેલ ફરાર હતા। અમદાવાદ જિલ્લાની સાણંદ કોર્ટે તેમને કોર્ટ સામે હાજર થવાનું ફરમાન કર્યું, વોરંટ કાઢ્યું, પણ દશરથ પટેલ આવ્યા નહીં। ફેબ્રુઆરીમાં સાણંદની કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા અને બસ તે ભાગતા ફરી રહ્યા હતા। રાજસ્થાનમાં જ્યાં ભગવાન નાથદ્વારાનો વાસ છે ત્યાં દશરથ પટેલ વિસામો કરી રહ્યા હતા। ત્યાંની એક લક્ઝુરિયસ હોટલમાં સંતાઈને બેઠા હતા। પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ રાખ્યો હતો, પણ નાથદ્વારાને ખબર હતી
કે લોકોની આતરડી કકળાવી ગરીબોની જમીન હડપ કરનારને માફ કરી શકાય નહીં. અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળે છે. પોલીસ ઇન્સ્પેક્ટર કરમટિયાની ટીમ નાથદ્વારા પહોંચે છે. વહેલી પરોઢનો સમય હતો. પોલીસ દરવાજો ખટખટાવે છે. દશરથ પટેલ ઊંઘમાંથી આંખ ચોળતા દરવાજો ખોલે છે. દશરથ પટેલને હતું કે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી છે, તેનો ચુકાદો આવશે, પણ તે પહેલાં કુદરતે કંઈક ઇશારો જુદો કર્યો. ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી અને દશરથ પટેલ સવાલ પૂછે છે. કોણ? જવાબ મળે છે પોલીસ. કઈ પોલીસ? અમદાવાદ ગ્રામ્ય પોલીસ. દશરથ પટેલ કોઈ સવાલ પૂછ્યા વગર પોતાનો સામાન પેક કરે છે અને પોલીસના વાહનોમાં બેસી જાય છે. આમ રમણ પટેલ હજી સાબરમતી જેલમાં છે. ત્યાં હવે બીજા ભાઈનું સ્વાગત થશે, કારણ કે કુદરતના નિયમને તોડ્યો છે, ગરીબોને રંજાડ્યા છે અને સરકાર સાથે કે સરકારના માણસો સાથેનું જે સેટિંગ હતું તે પણ તૂટ્યું છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક અને શેર કરો, અમને સબસ્ક્રાઈબ કરો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.